પંચમહાલ ડેરીની 53મી અને પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકની 71મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં પંચમહાલ ડેરીએ 20% અને પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકે 12% ડિવિડન્ડની જાહેરાત કરાઈ. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના લાખો પશુપાલકો માટે આર્થિક જીવાદોરી સમાન પંચામૃત ડેરીની 53મી અને પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકની 71મી વાર્ષિક સાધારણ સભા પંચમહાલ ડેરી ખાતે બંને સંસ્થાના ચેરમેન જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં બંને સંસ્થાના ચેરમેન જેઠાભાઈ ભરવાડે નાણાકીય અહેવાલ રજૂ કર્યો. જણાવ્યું હતું કે પંચમહાલ ડેરીએ વર્ષ 2025-26 દરમિયાન રોજનું 25.80 લાખ લીટર દૂધ સંપાદન કરી વર્ષે 94 કરોડ કિલો દૂધ એકત્રિત કર્યું, જ્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે 11% વેચાણમાં વધારો કરી રૂપિયા 6,098 કરોડનું ટર્નઓવર કર્યું હોવાની સાથે ભાવફેર પેટે રૂપિયા 136 કરોડની ચૂકવાયા અને સભાસદ મંડળીઓને મહત્તમ 20% ડિવિડન્ડ જાહેર કરાયું હોવાની વાત કરી હતી. સાથે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકે રૂપિયા 10.21 કરોડનો નફો કરી સભાસદોને 12% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત મંડળીઓ દ્વારા ખરીફ વર્ષ 2026-27ના વર્ષમાં કરેલ ધિરાણોની 30 જૂન 2027 સુધીમાં 100% વસૂલાત કરશે તો તેઓને 0.50% વ્યાજ રિબેટ અપાશે તેવી પણ જાહેરાત કરાઈ છે. ચેરમેન જેઠાભાઈ ભરવાડ દ્વારા આવી જાહેરાત કરવામાં આવી હતી. વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન જેઠાભાઈ ભરવાડે સભાસદો સાથે સીધો સંવાદ કરી સભાસદોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી તેનું સ્થળ પર જ નિરાકરણ કરી સંસ્થાના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા. સભાના અંતે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર મંડળી અને સૌથી વધુ દૂધ સંપાદન કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય સભાસદોને ચેક અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આજરોજ પંચમહાલ ડેરીના પટાંગણની અંદર બેંકની 71મી વાર્ષિક સાધારણ સભા અને ડેરીની 53મી વાર્ષિક સાધારણ સભાની અંદર તમામ પ્રતિનિધિઓ, તમામ કાર્યકર્તાઓ, તમામ સભાસદો આની હાજરીમાં આજે ખૂબ સારી રીતે સાધારણ સભા પૂરી કરવામાં આવેલી છે, જેથી તમામ પશુપાલકો, તમામ ખેડૂતો અને બધાને ખૂબ ખૂબ આભાર માનું છું. ઇકબાલ લડબડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ.